અમરેલી શહેરની મધ્યમાં ગાયકવાડી ઇતિહાસની સાક્ષી પૂરતો ટાવર પાછલા ઘણા વર્ષોથી જર્જરિત હાલતમાં ઊભો છે। આ ઐતિહાસિક વિરાસતને બચાવવા અગાઉ ભલે પગલાં ન લેવાયા, પરંતુ હવે સરકાર દ્વારા ટાવરનું રિસ્ટોરેશન શરૂ કરાયું છે। ટાવરના રિસ્ટોરેશનના કામમાં ઐતિહાસિક કાર્યક્રમમાં ઉપસ્થિત કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે રાજ્ય સરકારના મંત્રી કૌશિકભાઈ વેકરિયાના સંકલ્પને 3 કરોડ રૂપિયાના ખર્ચે આ ધરોહરને નવજીવન આપવાનું કાર્ય કર્યું છે। सांसद भरतभाई અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમ, નગરપાલિકા તેમજ વેપારીઓ અને લોકોની લાગણી આ ટાવર સાથે જોડાયેલી છે। હું ભાઈ કૌશિકભાઈને અભિનંદન આપું। જે પ્રકારે વેપારીઓનો ઉત્સાહ, વેપારીએ જે પ્રકારે સન્માન કર્યું, જે ભાવ હતો, એ જે મને એવું લાગે છે કે અમરેલીમાં રહેતા હોય કે ન રહેતા હોય, કે વિશ્વમાં ક્યાંય પણ રહેતા હોય, ભારતમાં ક્યાંય રહેતા હોય, અમરેલીની બહાર રહેતા હોય, પણ ટાવર સાથેનું એમનું જોડાણ એ વિશેષ છે। ત્યારે 3 કરોડ રૂપિયાના ખર્ચે એક જે ટાવર હતો અને એના પ્રકારે ટાવરનું રિસ્ટોર કરવાનું કામ એ આર્કિટેક્ટોને સાથે લઈને રાજ્ય સરકારમાં ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં, ભાઈ હર્ષભાઈના નેતૃત્વમાં થઈ રહ્યું છે। ત્યારે કોને એક વાત અમરેલીની પ્રજાને, અમરેલીની જનતાને હું શુભકામના આપું છું। ટાવર ચોક વેપારી ચેરિટેબલ ટ્રસ્ટ અમરેલી આજના ખાતમુહૂર્તના પ્રસંગે રાજ્યશ્રીના બંને મંત્રીઓએ હાજરી આપી, સૌ વેપારીઓ હાજરી આપી અને અમરેલીના ઇતિહાસની અંદર ટાવરનું સૌ પ્રથમવાર રાજ્ય સરકારમાંથી રૂપિયા 3 કરોડના ખર્ચે રિસ્ટોરેશન થવાનો જે પહેલો પ્રસંગ આજનો જે છે એ આપણા મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયાનો ખૂબ ખૂબ આભાર અને સર્વ વેપારીઓ જે આજના અમારા પ્રસંગ રૂપી હાજરી આપી એ બદલ અમે સર્વ વેપારીગણો, ભાઈઓ, બહેનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।